સદગુરુ મહારાજ જ્યારે આ સુગરા હોય એ ભરભર પીવે, સુગરા હોય તો ભર પીવે. એટલે નિરજ મહારાજ કહે છે, સુગરાનું સુખ સુવખાણું આનંદયતે, સુગરાનું સુખ સુવખાણું વૃત્તિના વેગ જેના વેગળા થયા છે, વૃત્તિના વેગ જેના વેગળા થયા છે. ઠરવાનું મળ્યું છે ઠેકાણું, ઠરવાનું મળ્યું છે ઠેકાણું. આઠે પહોરને નામની સંગાથે, આઠે પહોરને નામની સંગાથે આવરણાયું રમનાયાણું. સુગરાનું સુખ સુવખાણું આનંદયથી, સુગરાનું સુખ સુવખાણું આતન તેનું ને, આતન તેનું ને તેને તો તન નહીં, તેને તો તન નહીં. એવા પુરુષને પુરમાયાણું, એવા પુરુષને પુરમાયાણું. મનથી મુકાયેલ જાણું, મનથી મુકાયેલ જાણું. આદે દિશવા માત્ર, આદે વિદયપણું દે દિશવા માત્ર. એવા પુરુષને પુરમાયાણું, એવા પુરુષને પુરમાયાણું આનંદયતે, સુગરાનું સુખ સુવખાણું. જીવન મુક્ત તેને કહેવાય, જીવન મુક્ત તેને કહેવાય. એવા પુરુષ પરમાણુ, એવા પુરુષ પરમાણુ. વાણીએ જુઓ તો, વાણીએ જુઓ તો વિકાર નહીં જેમાં આનંદયતે, સુગરાનું સુખ સુવખાણું. અજ્ઞાન આવરણ ઉડી ગયા છે, અજ્ઞાન આવરણ ઉડી ગયા છે. વાયુ અખંડિત વાણું, વાયુ અખંડિત વાણું. રહે સંસારમાં ને, રહે સંસારમાં ને
ભીન સંસારથી એ સમજામાં સારવખાણું એ સમજામાં સારવખાણું આનંદે અતિ સુગરાનો સુખ સુવખાણું જીવન મુક્ત તેને કહેવાય એ નામની સાથે સંગાતી એ મર જીવાનો દેશ છે એવો મર જીવાનો દેશ છે એવો નામ સમાન નહીં નાણું મર જીવાનો દેશ છે એવો નામ સમાન નહીં નાણું નિરાશ સદગુરુ કામધેનું કહીએ નિરાંત સદગુરુ કામધેનું કહીએ દાસને જોઈએ તે દુજાણું દાસને જોઈએ તે દુજાણું આનંદે અતિ સુગરાનું સુખ સુવખાણું સુગ્રો નીરજ મહારાજ એવું કહે છે કે જેને આનંદ સ્વરૂપ જોયું છે આનંદને માણ્યો છે આ બહારનો આનંદ તો ઘડી પલકનો છે એ આનંદ નથી અંદરનો જે આનંદ છે એ આનંદ જેને જોયો છે પરખો છે અને નિરખો છે એ આનંદની એ સુગરા છે એને કોઈ જાતનું કાંઈ રહેતું નથી આનંદે અતિ એ આનંદ અતિ છે અને એ અતિ આનંદની અંદર આ સુગરાનું સુખ શું વખાણ હવે નીરજ મહારાજ આ આનંદ ક્યારે મળે પહેલાં તો આનંદને જોયો હોય પરખો હોય અને નિરખો હોય ત્યારે એમ કહે છે કે વૃત્તિના વેગ જેના વેગળા થયા છે વૃત્તિના વેગ જેના વેગળા થયા છે કોઈ જાતની વૃત્તિ નો રહે સંકલ્પ નો રહે વિકલ્પ નો રહે કાંઈ નો રહે ત્યારે આ મળે એવું છે અને એને મળ્યું છે ઠરવાનું ઠેકાણું એને શું મળ્યું છે ઠરવાનું મળ્યું છે ઠેકાણું એ એક જ ઠેકાણું એવું છે કે ત્યાં આ મન જીવ આત્મા સર્વેનું એક જ ઠેકાણું છે અને એ ઠેકાણું એવું છે કે આનંદ સ્વરૂપ છે એમાં જો કોઈ રહી જાય પોતાના સ્વરૂપની અંદર તો એ આનંદ સ્વરૂપ છે એટલે કીધું છે કે મળ્યું છે ઠેકાણું મળ્યું છે ઠરવાનું તો આપણને એ ઠેકાણું મળ્યું છે કે નહીં આનંદ સ્વરૂપ એ ઠેકાણું મળ્યું છે કે નહીં મળ્યું છે ને આમ તો કરો હા એટલે એ ઠેકાણું આપણને મળી ચૂક્યું છે એમાં કાંઈ છે નહીં પછી કહે છે જો વૃત્તિના વેગળા થાય તો શું થાય આઠે પોર ને નામની સંગાથે શું થાય આઠે પોર ને નામની સંગાથે આઠે પોર એટલે 24 કલાક આવી ગઈ આઠે પોર એટલે 24 કલાક આવી ગઈ 24 કલાકમાં આપણે
ખાવાની ક્રિયા કરી, કામની ક્રિયા કરી, બીજી ક્રિયાઓ કરી, ઊંઘ કરી, બધું કરીને તોય કેમ કીધું છે કે આઠે પહોર આનંદ હે કે નામની સંગાત. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ને તુર્યાતીત આ ત્રણેય અવસ્થાથી પર જેનો પોતાનું મન રહી ગયું, પોતાની સુરતા રહી ગઈ, એટલે આઠે પહોર આનંદ છે. સપનામાં આનંદ છે, તુર્યાતીતમાં આનંદ છે, કઈ કઈ સ્વરૂપ થઈ જાય છે, ત્યાં આનંદ સ્વરૂપ છે. એટલે ઈ આનંદ સ્વરૂપની અંદર પોતાને વૃત્તિના વેદ બધા અળગા થાય. ફૂલ બહુ થઈ જાય છે. એટલે કે છે કે આઠે પહોર ને નામની સંગાત છે. કયું નામ આપ્યું છે? સદગુરુ મહારાજે આપણને નામ કયું આપ્યું છે? અનામ નામ આપ્યું છે. કેવું નામ આપ્યું છે? અનામ નામ. એ જીભિયા ઉપર આવે નહીં, લખવામાં આવે નહીં. ઈ નામ અનામ નામ છે. અને અનામ નામની જેને ઓળખાણ થઈ ગઈ એને કરવું પડે નહીં બીજું કાંઈ. આવરણ બધાય ઉડી ગયા. હવે જગતના આવરણ આપણને એકોય નડે એમ નથી. નડે? એક આવરણ નડે એમ નથી જગતનું. કારણ કે આપણે જે નામની સંગાથે આપણે ને બંધાઈ ગયો છે, નેણો બંધાઈ ગયો છે, અને એ નામની સંગાથે વળી નામ આવે એટલે એમ થાય કે કયું નામ લેવું, કઈ નામની માળા કરવી, કયો નામનો જાપ કરવો. કોઈ જાપ એમાં ઈ નામમાં જાપ નથી, અનામ નામમાં જાપ નથી, અનામ નામમાં માળા નથી, અનામ નામમાં કર્તવ્ય નથી. પોતે જ કર્તવ્ય મુક્ત છે, ત્યાં કોઈ જાતનું બંધન નથી. એવા આવરણ આપણા બધાય ઉડી જાય, કોઈ આવરણ રહે નહીં. એક પણ આવરણ ન આણું ઉરમાં, એક પણ આવરણ ત્યાં રહેવા દેવું નહીં. જ્યાં સુધી આવરણ છે ત્યાં સુધી ઈશ્વરના આપણે દર્શન કર્યા છે, એમાં ના નથી. પણ એમાં રહેવા માટે, એનો આનંદ લેવા માટે એનો આપણે પુરુષાર્થ કરવો. પુરુષાર્થ બીજો કાંઈ નથી કે જ્યાં છો ત્યાં તું, તારા સિવાય કોઈ છે નહીં. તું એટલે પોતે, તું એટલે પોતે, પોતા સિવાય કાંઈ નથી. પછી કે છે આ તન તેનું. આ તન કેનું છે? એનું છે. ઈ ન હોય તો લ્યો તન હલાવી દો. 24 કલાક કઈ રહીએ તો કહેજો, 6 કલાક થાય, 2 કલાક થાય, ભાઈ કાઢો કાઢો કરવા માટે કરે કે નહીં? આ તન કેનું છે? એનું. ઈ અહીંથી ખાયો અને તરત જ તન બંધ મંડે ને ગંધાવા. ગંધારું પોતડું છે, ગંધાવા મંડે. આ તન તેનું ને તેને તો તન નહીં, એને તો તન નથી. છે એને તન? એને તન નથી, શબ્દ નથી, વાણી નથી, કાંઈ નથી. એવો તન વગરનો છે, છતાંય આમાં હોકારા પડકારા દે છે અને હલાવે છે. બધું ઈ હલાવે છે ને. ઈ જે હલાવે છે એની આપણા વચ્ચે જે આટી પડી ગઈ છે, ઓલું આપણે એમ કે હું કરું છું, હું કરું છું, હું બોલું છું. એ આટી પડી ગઈ કે નહીં? એ આટી કાઢી નાખવાની છે. આપણે કંઈ કરતા નથી. આ દેહ છે અને દેહ હરખો ન હાલે તો આપણે સેવા કરવી છે, પણ થાય ખરી? અને જેને દેહ હાલે છે એનું મન ન હાલે તો સેવા થાય ખરી? હે? આ તો તન મન ધનથી સેવા થાય તો આવું કે એવું છે. એટલે કે તન, આ તન તેનું ને તેને તો તન નહીં. મનથી મુકાય લજાણું,
આ મનથી બધું મુકાઈ જાય. આ બધું શેમાં પડ્યું છે? મનની અંદર પડ્યું છે. આ મનમાં બધું મૂકી દેવાનું છે અને મનથી મુકાઈ જાય તો આ વાત સમજાય એવી છે. મન ક્યાં લગાડવાનું છે? પોતાના નામે જે સદગુરુ મહારાજે અનામ નામ પરખાવ્યું છે ઈ નામે. આપણને એમ થાય કે અનામ નામ કેમ પરખવું? એ કંઈ લખવામાં આવતું નથી, શેમાંય આવતું નથી, નિરાકાર છે. છતાંય સદગુરુ મહારાજ એને ઓળખાવે છે. અનામ નામને સદગુરુ મહારાજ ઓળખાવે છે. મનથી મુકાય લજાણું. આ બધું મનથી મુકાઈ જાય ત્યારે થાય એવું છે. પછી કહે છે કે વિદેહીપણું શું માનવાનું છે? તન આપણું નથી તો હું છે? વૈદેહી. આ દેહ દિશવા માત્ર. આ દેહ છે ને એ દિશવા માત્ર છે. હવે દેહ સદગુરુ મહારાજ બાદ કરાવે છે. ત્યાં જો આપણે ઊભા રહી, જે આપણો સદગુરુ મહારાજ જે બાદ કરાવે ત્યાં ઊભું રહેવાનું છે. જાજુ કઈ વિચારવા જેવું નથી. આ દેહ છે એ હમણાં આગળી કડીમાં કીધું કે આ તન તેનું કેનું છે? સદગુરુ મહારાજનું, આપણું નથી. આ તન તેનું, તેને તો તન નહીં. આ વરી જો કેવું કીધું છે? જેમ કૃષ્ણ ભગવાન ગીતામાં કહે કે હું અકર્તા છું અને મારા વગર કાંઈ થતું નથી. આ એવી વસ્તુ નિરાંત મહારાજ કહે છે કે આ તન તેનું ને તેને તો તન નહીં. આ મનથી મુકાય લજાણું. વિદેહીપણું પણ દેહ દિશવા માત્ર. આ દેહ હું નથી. દેહ હું નથી. મારો દેહ છે. કેનો છે? મારો. એનો જે ઈશ્વર એનો દેહ છે. આપણે ત્યાં ઊભા રહી થઈ બાદ કરાવે ત્યારે દેહ વિદેહીપણું દેહ દિશવા માત્ર. એવા પુરુષને હું ઉરમાં આણું. આવા પુરુષ મળવા બહુ મુશ્કેલ છે. બહુ મુશ્કેલ છે. જે વિદેહીપણું માનતા હોય એવા પુરુષ બહુ મળવા મુશ્કેલ છે. આપણે તો વિદેહીપણું આટલું જો એને કીધું હોય કે એવા પુરુષને હું ઉરમાં આણું, તો એવા પુરુષ આપણને મળ્યા હોય અને આપણે એવા વિદેહીપણા આપણામાં જો આવી જાય તો આપણે એવા જ પુરુષ છે. ખાલી આટલું જ ધ્યાન રાખવાનું છે. વિદેહીપણું જેમ જનક રાજા વિદેહીપણું માણ્યું એમ વિદેહીપણું માણી લેવા જેવું છે. જનક વિદેહી કહેવાના કે નહીં? હે, જનક વિદેહી કહેવાના. ક્યારે કહેવાના અહીં છે? કે એને ઈ માણ્યું, રાજ કર્યું, સંસાર હલાવ્યો, પણ એમાં ક્યાંય એને હતું, વૃત્તિ હતી નહીં. એટલે એવા પુરુષ વિદેહીપણું ભણી લેવું. દેહ છે એ દિશવા માત્ર રાખવું. જીવન મુક્ત તેને કહેવાય. કોને કહેવાય જીવન મુક્ત? આપણે એમ કહી કે ભાઈ અમે સદગુરુ પાસે ગયા, અમે મુક્ત થઈ ગયા, જીવન મુક્ત થઈ ગયા. પણ આપણે મુકાણું ન હોય કાંઈ. જ્યાં સુધી કાંઈ ન મુકાય ત્યાં સુધી આ વાત પતે એવી નથી. વિદેહીપણું આપણે કંઈ કરતા નથી. આપણે તો અકર્તા છે. અકર્તા પદમાં રહી તો હરવે હરવે આસ્તે આસ્તે એનો અનુભવ થવા માંડે. શું થવા માંડે? અનુભવ. નકર આ બોલે સાંભળે પતે એવું નથી. ખુદનું એમાં ધ્યાન દેવાનું છે કે હું જીવન મુક્ત તેને કહેવાય. એવા પુરુષને પરમાણુ. આવો જે પુરુષ છે વિદેહીપણું જે માણે છે, આઠે પોર આનંદ હોય, આઠે પોર એને કોઈ મસ્તીમાં હોય,
એને કાંઈ કરવું પડે નહીં. વાણીએ જુઓ તો વિકાર નહીં જેમાં, વાણીએ જુઓ તો વિકાર નહીં જેમાં. એટલે કબીર સાહેબ કે વાણી હમારી ફિર ગઈ એ દેશ એ કાયા, ખારી સો મીઠી ભઈ સદગુરુ કે વિદેશ, એ તો ને એ દેશ. એટલે જો વાણી આપણી ન ફરે, ખરેખર આપણી વાણીમાં વિકાર ન હોવો જોઈએ. આપણી વાણી નિર્મળ કરી નાખવી, અને વાણી નિર્મળ થશે એટલે જીવન નિર્મળ થશે, અને જીવન નિર્મળ થશે એટલે ઈશ્વર પ્રગટ થશે. આપણે વાતો કરી પણ હજી આપણી વાણીમાં નિર્મળતા ન આવે ત્યાં સુધી નકામું છે. ગમે એટલી વાતો કરી પણ વાણી નિર્મળ ન થાય ત્યાં સુધી બધું, કારણ કે આપણે વાણી બોલીને મને એમ લાગે કે હું કંઈક બોલું છું, મને આવડે છે, પણ વાણી બોલતા હોય ને એમાં તમને બધાને ખબર હોય કે મારો કેટલો અહંકાર છે, મારું કેટલું એમાં ઓલું છે, એ બધું તમને ખબર હોય. એટલે જ્યારે વાણી નિર્મળ થાય, કારણ કે બોલવું અને વર્તન કરવું એ ઘણો ફેર છે. એટલે વાણીથી આપણી શરૂઆત કરવી, અને વાણીથી શરૂઆત કરશું, કોઈ પ્રત્યે આપણને અભાવો ન થાય, કોઈ પ્રત્યે અભાવો ન થાય, ત્યારે વાણી આપણી માંડે શુદ્ધ થવા, અને વાણી શુદ્ધ થવા માંડે એટલે આપણે મંડી નિર્મળ થવા, અને નિર્મળ થવા મંડી એટલે એમાં કીધું ને કે વાણી નહીં જેમાં વિકાર, વિકાર કોઈ જાતનો કોઈક બોલતું હોય તો વાણીમાં જ આપણને ખબર પડી જાય કે ન પડે? પડે કે નહીં? હે જયંતિભાઈ, વાણીમાં જ ખબર પડે ને? વાણીમાં જ ખબર પડી જાય કે ભાઈ માણા એના હાવભાવથી માણસોને પરખી લે છે. એટલે આપણા આગલા ભજનમાં કીધું હતું કે ખરા ખોટાની થશે પારખું, ખરા ખોટાની થશે પારખું, અને ભળશે સંતોનો ભાગ રે. આમાં સંતોનો ભાગ તરત પડી જાય, અને ખરું છે કે ખોટું છે એ તરત જ આપણને ખબર મંડે પડવા. ખુદ આમાં રહેવાયો હોય ને ખુદ ઈ પ્રગટ થાય તો ખબર પડે કે ન પડે? પ્રગટ થાય એટલે તરત ખબર પડે. આપણે જેથી નહોતા શીખ્યા તેથી આપણને આ કાંઈ ખબર નહોતી. અત્યારે આપણે કેમ બોલવું, કેમ હાલવું, કેમ વર્તન કરવું, સદગુરુ મહારાજે આપણને નિયમ બતાવ્યા તો એ યાદ આવે કે ન આવે? તરત જ આવે કે હારું આપણું જીવન બદલાવી, આપણું વર્તન બદલાવી, આપણું આ બદલાવી. જેને બદલવું છે એને બદલે છે હો, પણ નથી બદલવું એને બદલે નહીં. જો જેસલ જેવો પીર થઈ ગયો પણ વર્તન તરત બદલાવી નાખ્યું, બદલાવી નાખ્યું કે નહીં? એને જેને બદલવું છે તો આપણને ઈશ્વરનું નામ મળ્યું છે, આપણને સત્સંગ મળ્યો છે, તો આપણે પણ એ બદલાવવું જોઈએ. એટલે વાણીમાં વિકાર રાખવો નહીં, વાણી આપણી શુદ્ધ રાખવી. હવે કાંઈ એવી કમાઈ કરવાની આપણે રહેતી નથી, કોઈ ધંધો નથી. હુકરવા વાણીમાં ભાઈ હવે નો આપણે શુદ્ધ કરી દઈ. હે કદાચ આપણે નાના હોય તે બધું કાંઈ બાકી રાખ્યું ન હોય, પણ હવે વાણી આપણી શુદ્ધ કરવી જોઈએ. પછી કહે છે કે વિકાર અજ્ઞાન આવરણ ઉડી ગયા છે. અજ્ઞાન બધું કાઢી નાખ્યું કે નહીં? અજ્ઞાન આવરણ ઉડી ગયા છે. અજ્ઞાન હવે રહેવું જોઈએ
નહીં, અજ્ઞાની છે ત્યાં સુધી સમજાય નહીં. જ્ઞાન આપ્યું સદગુરુ મહારાજે, તો અજ્ઞાન વહી જાય કે રહ્યા? વયું જાય. બ્રહ્મગ્નિ આવે તો પછી આપણે ઠારી નાખી, તો સદગુરુ મહારાજે તો બ્રહ્મગ્નિ લગાડી દીધી, પણ આપણે ઠારી નાખી. આ એટલો બરફ છે આપણી અંદર, એટલી વૃત્તિઓ, એટલું પડ્યું છે. પણ એક શબ્દ વિચારતા બધું વયું જાય. એક જ શબ્દ વિચારતા કાંઈ ન રહે. ખાલી વિચારો, એક શબ્દ વિચારો. એ એક શબ્દ વિચારતા, જો એ શબ્દ ન સમજાણો હોય તો બરાબર સમજી લેવો. એક જ શબ્દ છે, કાંઈ કરવા પણ નથી. જે અનામ નામ છે એ એક પરખી લ્યો અને એનું એક યાદી રહી જાય. આ આપણે એક પણ આવરણ રહે નહીં. અજ્ઞાન આવરણ ઉડી જાય, કાંઈ રહે નહીં. વાયુ અખંડિત વાણું પછી અખંડિત થઈ જાય. પોતે અખંડિત થઈ જાય, કોઈ જાતનું ખંડિત રહે નહીં. પણ જ્ઞાનનો શબ્દ એવો છે, એનેથી અજ્ઞાન વયું જાય, અજ્ઞાન રહે નહીં. એટલે અજ્ઞાન રાખવું નહીં. જે શબ્દ સદગુરુ મહારાજે આપ્યો છે, એમ નિરાંત મહારાજ કહે છે કે ત્યાંથી અજ્ઞાન કાંઈ રહેતું નથી. બધું આખા જગત યાદ આવે, કુટુંબ યાદ આવે, દીકરા, બધું કમાવાનું યાદ આવે કે નહીં? કમાવાનું બધું યાદ આવે. તો આપણું તરવાનું સાધન એક છે, એ કેમ ન યાદ આવે? એક જ તરવાનું સાધન એક જ છે, એ એક કેમ ન યાદ આવે? એક જ આવવું જોઈએ. રડ લાગી છે રે રસિયાના રૂપની, બીજું કરવું તે કાંઈ ન સહાય. કેવી રડ લાગી છે? રસિયાના રૂપની. ઈ રૂપ છે. આપણે હમણાં રસિયા ગાય, હમણાં ગયું શ્રાવણ મહિનો, રસિયા બહુ ગાયા. પણ રસિયા ગાયા જોયા વગર રસિયા ગાવા કે નહીં? હે, રસિયા ગાવા કે નહીં? આપણે તો રસિયાને જોયો છે અને ઈ રસિયાની રડ લાગી છે. રડ લાગી રે રસિયાના રૂપની. ઈ જે આપણને રડ લાગી છે, ઈ રસિયાના રૂપની, એમાં આપણે કાયમને માટે રહેવાનું છે. આટલી કે છે અજ્ઞાન આવરણ ઉડી ગયા છે. વાયુ અખંડિત, વાયુ અખંડિત, કોઈ એમાં ખંડિત નહીં. ઘડીએ ઘડીએ સંત પુરુષો આપણને સમજાવે છે કે નામની સંગાતે ને લાગી ગયો. કેવો લાગ્યો? એક નામ ઘડીએ ઘડીએ કહે છે આપણને, પણ એ નામ આપણને સમજાતું નથી. કારણ કે અનામ પડ્યું છે એટલે સમજાતું નથી. પણ સદગુરુ મહારાજ એ બારું કાઢીને સર્વેમાં પરખાવે છે, એકમાં નહીં. આ જગતના સર્વે નામમાં પરખાવી દે છે કે જોઈ લે, ક્યાં નથી નામ. વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે. છતાંય આપણા જો જીવની અભાગ્ય હોય તો આ સમજાય નહીં. પછી કહે છે રહે સંસારમાં ને ભિન્ન સંસારથી. બસ અહીંયા સમજવા જેવું. રહે સંસારમાં. આ સંસાર આપણે મૂકીને ભાગી જવા જેવો છે નહીં. જેનું જે કામ છે, વૃદ્ધનું વૃદ્ધને કામ. આપણે ભાઈ બધાએ મહેનત કરી, કામ કર્યું છે. કબીર સાહેબે છેલ્લે સુધી વેજા વીણ્યા છે. સિકંદરે છેલ્લે પોતાની કમાઈ કરી અને ખવડાવ્યું છે, ખાધું છે. એમ કામ કરવામાં કોઈ વાંધો નથી. હું કીધું છે રહે સંસારમાં પણ ભિન્ન સંસારથી વેગળો રહીએ, અળગો રહીએ. ભલે સંસારમાં બધી રીતે ઘરે જાય તો બધાય હોય, દીકરા હોય, વહુ હોય, મા બાપ હોય, બધાની જે ભાગ્ય આવતું હોય કામ કરવાનું.
પણ રહેવું સંસારથી પર થઈને રહેવું. નિરાંત મહારાજ ન્યાય એમ કહે છે, એ સમજામાં સાર વખાણું, એ સમજામાં સાર વખાણું. લ્યો આ વખાણ છે સાર, ખાલી સાર છે, એનો કાંઈ બીજો નથી. એ સમજામાં સાર વખાણું. જો આ સમજણ આવી ગઈ તો ન્યા કાંઈ એનો વખાણ કર્યા છે. નિરાંત મહારાજ એમ કહે છે કે આ સંસારમાં રહેતા રહેતા ભક્તિ કેમ કરવી એ આ પદની અંદર બતાવે છે. હું આ સર્વેમાં રહેતા રહેતા ભક્તિ કેમ કરવી એ બતાવે છે. ધંધો કરો, બધું ખેતીવાડી બધું કરો, પણ એનાથી ભિન્ન રહ્યો એમ કહે છે. અને એ સાર વખાણ. તો આપણે એમ રહી તો આપણે એવા મહાપુરુષ કહેવાય કે નહીં? હે, તો મહાપુરુષ છે એના જ નામ છે. મરજીવાનો દેશ છે એવો રે. આ મરજીવાનો, મરીને જીવન જીવી જવા જેવું છે. મરજીવા હોય ગમે એટલા પાણીમાં, એ મરજીવા થયા હોય તો પાણીમાં નીચે જાય ને, હે, તોય પાછા આવે ઉપર. અડધી કલાક થાય, જેવા ને એવા હોય કે નહીં? એમ સદગુરુ પાસે જઈને આપણે મરજીવા બનાવ્યા છે. મરજીવાનો અર્થ આપણે સમજી લેવા જેવો છે. ઘણું મરજીવાનું તો મર્યાદા કીધું, મરજીવા કીધું, હે, મરીને મોજું માણે રે, આ બધું કીધું. વળી કેટલાય તો વળી મરવા એમ નહીં, આ દેહથી મરવાનું નથી, કોઈ તે મનથી આ બધું મૂકી દેવાનું છે. એટલે કીધું છે મરજીવાનો દેશ છે એવો રે. આ એનો દેશ એવો છે. નામ સમાન નહીં નાણું. શું કીધું છે? નામ સમાન નહીં નાણું. આથી નાણું કોઈ મોટું હોય આ જગતની અંદર તો જોઈ લ્યો. આ નામથી નાણું કોઈ જગતમાં કદાચ આ આખા પૃથ્વીનો માલિક હોય ને, આખા પૃથ્વી ઉપર રાજ કરતો હોય ને, તો આ નામ સમાન નાણું એ કોઈ નથી આ જગતની અંદર. એવું નામ આપણને સદગુરુ મહારાજે પરખાયું છે. એ જ નામ પરખાયું છે ને, આ જ નામ પરખાયું છે. નામ સમાન નહીં નાણું, નિરાંત સદગુરુ કામધેનુ કહીએ. સદગુરુ શું છે? કામધેનુ છે. કામધેનુ હોય, જરૂર પડે, જઈએ જરૂર પડે તો દૂધ આપે કે ન આપે? જ્યારે જરૂર પડે ત્યારે આપે. જે વસ્તુની જરૂર પડે એની એ આપે કે નહીં? કામધેનુ વશિષ્ઠ મહારાજ પાસે હતી, એમ આ કામધેનુ છે. સદગુરુ છે નિરાંત સદગુરુ કામધેનુ. દાસને જોઈએ તે દુજાણું. દુજાણું છે કે નહીં? જઈએ જોઈ તે સદગુરુ પાસે જાય, જી જોઈ મળે. આખા જગતનું રાજ જોતું હોય તો મળે કે નહીં? આખા જગતનું રાજ જોતું હોય મળે. ઈશ્વરનું ઈશ્વર બનાવી દે સદગુરુ મહારાજ, ઈશ્વર બનાવી દે. દુર્વાસામાં ભગવાને, દુર્વાસા ઋષિએ કૃષ્ણ ભગવાનને ભગવાન બનાવ્યા. વશિષ્ઠ મહારાજે રામને ભગવાન બનાવ્યા. હે, ઉગમસિંહ મહારાજે રામદેવ મહારાજને ભગવાન બનાવ્યા. સદગુરુ મહારાજ શું ન કરે? ભગવાન બનાવે. પણ જો આપણા લક્ષમાં આવે તો, સદગુરુનું ચરણે સેવે તો ઈશ્વર જ છે. એમાં જરાય બિનમેક હોય તો કયો છે કે નહીં? ઈશ્વર પોતે જ ઈશ્વર, પોતામાં જ ઈશ્વર, ક્યાંય બીજે છે નહીં. ભરપૂર જ્યાં જોવો ત્યાં ઈશ્વર સિવાય કાંઈ છે નહીં. એટલે કીધું છે કે આ નામ સમાન કોઈ નાણું નથી. અને સદગુરુ કામધેનુ છે. અને દાસને જોઈએ તે દુજાણું.
તો જેટલું લૂંટાય એટલું લૂંટી લેવું, જેટલી મોજ માણવી હોય એટલી માણી લેવી. વારે વારે આવો સમય આવતો નથી, વારે વારે મનુષ્ય અવતાર મળતો નથી. મેળો માંડ કરીને મનુષ્ય અવતાર તો એ ભજા નહીં ભગવાન. હેત કરીને અંતે ખાયસો જમનો માર, માટે રામ નામ સખાય. આ રામનું નામ એવું છે કે નામ ભૂલવા જેવું નથી.